નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી. પ્લીઝ તેઓ સબસ્ક્રાઇબ કરી લે પહેલાં, જેથી કોઈ પણ પ્રકારનો નવો એજ્યુકેશનલ વિડીયો મૂકવામાં આવે તો એની માહિતી તરત જ તમને મળે અને તરત જ તમે શીખી શકો. આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં 13મા લેક્ચરની અંદર ડી વિભાગનો 13મા પ્રશ્ન સુધી અભ્યાસ કરી ચૂકેલા છીએ. તો હવે આપણે સેક્શન ઈમાં આવીએ. સેક્શન ઈનો જે પહેલો પ્રશ્ન છે તે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. આને જુદા જુદા કુટુંબોના વીજળીના બિલોમાં વપરાશના યુનિટોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. યુનિટની સંખ્યા, કુટુંબોની સંખ્યા. વપરાશના યુનિટોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. આપણે મધ્યસ્થ શોધવાનો છે. 200 થી ઓછા પહેલો વર્ગ એવો આપ્યો છે. 200 થી ઓછા તો મને પ્રશ્ન થાય કે કેટલા ઓછા, તો એનો જવાબ મળે છે કે એ ખબર નથી કેટલા ઓછા, પણ 200 થી ઓછા. અહીં એમ લખ્યું છે 500 કે તેથી વધુ યુનિટની સંખ્યા આપી છે, એટલે 500 કે તેથી વધુ યુનિટ. તો હું પ્રશ્ન પૂછું કે ભાઈ કેટલા વધુ, તો એ નથી ખબર. 500 થી વધુ છે એ ખબર છે. તો આને છેડા ખુલ્લા કહેવાય. બેઉ છેડા ખુલ્લા કહેવાય. આને ખુલ્લા છેડા વાળું આવૃત્તિ વિતરણ કહેવાય. હવે આ ટાઈપનું આવૃત્તિ વિતરણ હોય ને તો એની અંદરથી મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક એવા જ માપ મળે. મધ્યક, પ્રમાણિત વિચલન, બહુલક આ ટાઈપના માપ મળે નહીં આની અંદર. તો આવા સંજોગોમાં આપણે સેક્શન ઈનો પ્રશ્ન નંબર 1 શોધવાનું છે. મધ્યસ્થ શોધવાનું. યુનિટની સંખ્યા, કુટુંબોની સંખ્યા. યુનિટની સંખ્યા 200 થી ઓછી, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 કે તેથી વધુ. કુટુંબોની સંખ્યા 7, 13, 24, 16, 10. 7 ને 13 20, 20 ને 20 40, 40 ને 10 50, 50 ને 10 60 ને 10 70. આવૃત્તિનો સરવાળો 70 થાય છે, એને n કહેવાય. સૌ પ્રથમ આપણે આ જે એફઆઈ આપી છે તેના ઉપરથી સીએફઆઈ બનાવી નાખીએ. કારણ કે સ્થાનીય સરેરાશનું કોઈ પણ માપ શોધવું હોય તો તમારે સીએફઆઈ જોશે. સંચય આવૃત્તિ. પહેલા 7 ના 7 બેઠા, પછી 7 અને 13 નો સરવાળો, 20 ને 24 નો સરવાળો, 44 અને 16 નો સરવાળો,
60 અને 10 નો સરવાળો, આ CFI થઈ ગઈ. હવે મધ્યસ્થ શોધવા માટે પહેલા m વર્ગ શોધવો પડે. m વર્ગ બરાબર n/2 મો વર્ગ. આને સતત આવૃત્તિ વિતરણ કહેવાય, એટલે n/2 મો વર્ગ. અને અસતત અથવા અવર્ગીકૃત માહિતી હોય ત્યારે n+1/2 +1 થાય, મતલબ આમાં એક્સ્ટ્રા, બીજું કંઈ નહીં. n છે 70, 70/2 એટલે 35, જે CFI માં જોતા m વર્ગ 35 છે તે 44 માં આવશે. ની સામે વર્ગ જોઈએ તો 300 થી 400, 300 થી 400 વર્ગ નિવારક છે. જો 300 અહીંયા છે તો ઉપર છે, 400 અહીંયા છે નીચે છે. નિવારક હોવાથી આને L કહેવાય, અધસીમા બિંદુ. પણ જો અનિવારક હોય, મતલબ કે અહીંયા 300 હોય ને અહીંયા 299 હોય, અહીંયા 400 ને અહીંયા 399 ને અહીંયા 400 હોય, તો તમારે ડાબી બાજુથી 0.5 બાદ કરવું પડે અને 0.5 જમણી બાજુ ઉમેરવું પડે. એ ટાઈપની પ્રોસેસ કરવી પડે. પણ અહીંયા વર્ગ નિવારક છે એટલે આપણે કશું જ કરવાની જરૂર નથી. હવે સીધું એમનું સૂત્ર, મધ્યસ્થ બરાબર અધસીમા બિંદુ વત્તા અહીંયા જે કિંમત આવી હોય n/2 n+1/2 જે હોય તે અહીં મૂકવાનું, માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. તમને દશાંશક કીધો હોય તો અહીંયા D આવશે, શતાંશક કીધો હોય તો અહીંયા P, ચતુર્થક કીધો હોય તો અહીંયા Q, બાકીનો એઝ ઇટ ઇઝ રહેશે. L છે 300 વત્તા n/2, અહીંયા જો લખેલા છે n/2, એની કિંમત કેટલી આવી? 35. CFI ઉપરની લેવાની, તમે 44 માં જોયું ને, એટલે 44 ની ઉપરની CFI જોવાની. 20. FI સામેની જોવાની, 44 ની સામે, આ FI છે, આ CFI, આ FI. 24. વર્ગ લંબાઈ 100, 300 પ્લસ 35 માઇનસ 20 15, 100 ઉપર ચાલ્યા જાય ભાગ્યા 24, એટલે આપણે 1500 ભાગ્યા 24 કરવાના. 1500 ભાગ્યા 24 એટલે 62.5, 300 પ્લસ 62.5 362.5. આપણે આ યુનિટની સંખ્યાનો મધ્યસ્થ શોધો એટલે અહીં યુનિટ લખી શકીએ, એકમ. મિત્રો, સ્થાનીય સરેરાશના જે માપ છે, સ્થાનીય સરેરાશના માપ, એમાં એક તો છે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. ચતુર્થકો 3 છે, Q1, Q2, Q3. દશાંશકો 9 છે, મધ્યસ્થ એક જ છે એમ પોતે. દશાંશકો 9 છે, D1, D2, D3, D9 સુધી. શતાંશકો 99 છે, P1, P2, P3, P99.
હવે આ 99 પ્લસ 9 99 પ્લસ 9 પ્લસ 3 પ્લસ 1 112 પ્રકારના માપ થયા. આ બધાની અંદર CFI ની જરૂર પડે. બીજું કે રકમ ચડતા ક્રમમાં હોવી જોઈએ. રકમ ચડતા ક્રમમાં હોવી જોઈએ. દાખલામાં CFI ની જરૂર પડે અને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય તો આમાંથી જ માપ મેળવી શકાય. એ સિવાય કોઈ માપ મળે નહીં. એટલે આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. સ્થાનીય સરેરાશના માપ માટે CFI ની જરૂર પડે. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. રકમ જો આડાવળી હોય તો એને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાની અને પછી દાખલો ગણવાનો. પ્રશ્ન નંબર 2. એક વેપારીના સપ્તાહ દીઠ નફા નુકસાનની પ્રાપ્ય માહિતી નીચે પ્રમાણે છે. નફાનો બહુલક શોધો. નફો 1000 રૂપિયામાં -2000 થી 0 મતલબ નુકસાની ગઈ. 0 થી 2000, 2000 થી 4000, 4000 થી 6000, 6000 થી 8000, 8000 થી 10000. તો સપ્તાહની સંખ્યા 4 સપ્તાહ એવા ગયા કે જેમાં નુકસાની ગઈ. 8 સપ્તાહમાં 0 થી 2000 સુધીનો નફો થયો. 14 સપ્તાહની અંદર, સપ્તાહ એટલે એક અઠવાડિયું, 14 અઠવાડિયામાં 2 થી 4000 નફો થયો. 6 અઠવાડિયા એવા ગયા કે 4 થી 6000 નો નફો થયો. 2 અઠવાડિયા એવા ગયા કે 6 થી 8000 નો નફો થયો. અને એક જ અઠવાડિયું એવું હતું કે જેમાં 8 થી 10000 નો વેપારીને નફો થયો છે. દાખલા નંબર 2. બહુલક એટલે MO શોધવાનું છે. નફો આપેલો છે 1000 રૂપિયામાં. અને સપ્તાહની સંખ્યા FI -2 થી 0, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 4, 8, 12, 6, 2, 1. બહુલક શોધવા માટે પણ 3 નિયમો યાદ રાખવા પડે. પહેલો નિયમ કે એક તો એનું આવૃત્તિ વિતરણ છે ને સમાન વર્ગ લંબાઈ વાળું હોવું જોઈએ. અસમાન વર્ગ લંબાઈ વાળું નહીં. જોઈ લો છે. 2 નો ગેપ છે. 2 થી 4 થી 6 થી 8 થી 10 થી 12. બીજું કે આની જેમ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ ન ચાલે એની અંદર. અને ત્રીજું, આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું ન હોવું જોઈએ. મિશ્ર એટલે શરૂઆતમાં વર્ગ હોય અને પછી અવલોકનો આપે, અથવા અવલોકનો હોય ને પછી વર્ગ આપે. આની જેવું. આમાં શરૂઆતમાં જો વર્ગ છે પછી અવલોકનો આપી દીધા. આ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. એ ટાઈપની રકમ ન હોવી જોઈએ. સૌથી મોટી આવૃત્તિ 2 વાર ન હોવી જોઈએ. સૌથી મોટી આવૃત્તિ 2 કે 2 થી વધુ વાર આવવી જોઈએ નહીં. તો બહુલક FM વાળા સૂત્રથી મળે. FM, F1, F2. સૌથી મોટી આવૃત્તિ હોય ને એને FM કહેવાય. તમે F0 કહેતા હતા. FM એની ઉપર હોય એને F1, એની નીચે એને F2. પહેલા બહુલક વર્ગ મેળવવો પડે. સૌથી મોટી આવૃત્તિ
સામેનો વર્ગ, સૌથી મોટી આવૃત્તિ 12 છે, 12 ની સામે છે વર્ગ 2 થી 4. હવે વર્ગ નિવારક છે કે અનિવારક એ પહેલા ખાસ જોઈ લેવાનું. જો અનિવારક હોય ને તો નિવારક બનાવવા પડે. નિવારક બનાવવા માટે આ સાઈડ મતલબ અધસીમા બિંદુ, અધસીમામાંથી 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ સીમાની અંદર 0.5 પ્લસ કરવાના. આને કહેવાય L. MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L છે 2, FM 12, F1 8, 2FM એટલે FM ને 2 વડે ગુણી જ નાખવાના. FM છે 12, 12 ગુણ્યા 2 એટલે 24, F1 8, F2 6, વર્ગ લંબાઈ આની છે 2. હવે સાદુરૂપ આપવાનું છે ખાલી. 2 વત્તા 12 માઇનસ 8 એટલે 4. આ વર્ગ લંબાઈ વાળા 2 ને ઉપર ગોઠવી દો. આ 2 માઇનસ છે, 8 ને 6 14, 2 વત્તા 8 4 દુ 8, 24 માઇનસ 14 એટલે 10, 2 પ્લસ 0.8 2.8. હવે આ ટાઈપના પ્રશ્નો એની અંદર ગણતરી સેમ જ રહેશે, રકમ ગમે તેવી આપે. તમારે વિદ્યાર્થી મિત્રો રકમથી ગભરાવાની જરૂર નથી. તમે ફક્ત ગણતરીની રીત પકડી રાખો ને એટલે તમને દાખલો આવડી જશે. હવે આજના હોમવર્કમાં હું તમને પ્રશ્નો કેટલાક આપું છું. સેક્શન ઈ નો પ્રશ્ન નંબર 3, 4, 5, 6 અને 7 આટલા પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. 3, 4, 5, 6 અને 7 હોમવર્ક થઈ જાય એટલે તમે વોટ્સએપમાં મોકલી શકશો. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક તો ખુલ્લા છેડાવાળા આવૃત્તિ 3માં સ્થાનીય સરેરાશના માપો કેમ શોધાય તે શીખ્યા. અને બીજું કે વર્ગ માઇનસમાં આપ્યા હોય ત્યારે શું પરિસ્થિતિ ઉદ્ભવે અને કેમ ગણતરી કરવી તે શીખ્યા. આમાં નવું કાંઈ નથી શીખ્યા, ફક્ત રકમ જ માઇનસમાં આપી છે તો મેં ગણતરી કરીને એવું તમને સમજાવ્યું કે રકમ માઇનસમાં હોય કે ન હોય ગણતરીમાં કોઈ જ ફેર પડે નહીં. આપણે ગણતરી આપણી રીતે જ કરવાની હોય છે. तो विद्यार्थी मित्रों मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. મળીએ આવતા લેક્ચરમાં.